ટેક્સી ટેક્સી કારણ કે ભાઈ છે આજે સેક્સી ગ્રુપ ગ્રુપ આ બૂમો તો પાડવાની છે ને આપણો રંકો વગાડવાનો ગુજરાતી એટલે ગુજરાતી એમ બે વાય સિટીમાં આપણે ઊભા એવું નહીં લાગતું દુબઈ વાળા ચમ રહેતા છે તમે એનું ઓ વિચારો હબીબી કમ ટુ દુબઈ બે આ એલેન્દ્ર જોતો ખરી કેવી લાગે કારણ કે હું મારી દ્રષ્ટિએ તમને દુબઈ બતાવી છે ગુજરાતીની દ્રષ્ટિએ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં આજે દુબઈમાં બીજો દિવસ છે અને હાલત તે ઉઠીને ચા ને એવું બધું પીવા જઈએ છે મતલબ બ્રશ ને એવું કરી લીધું છે ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે હવે ચા નાસ્તો કરવા જઈએ છે તો તમને બતાવીશ કે ચા નાસ્તાની અંદર અહીંયા આગળ શું શું અવેલેબલ છે અને શું શું હશે એ તમને બતાવું ચલો જોઈ લો ભાઈ આ પ્રકારે અહીંયા આગળ મસ્ત સિટિંગ છે અહીંયા આગળ નાસ્તાનું ને એવું બધું છે અહીંયા આગળ વેજીટેબલ છે ફ્રૂટ્સ ને એવું બધું છે અલગ અલગ છે હા 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 જો આ ખજૂર છે જો ભાઈ પછી અહીંયા દૂધ ને ચા ને એવું બધું છે બાકી અહીંયા આગળ આટલી મસ્ત પ્રીમિયમ જોરદાર પ્રીમિયમ હોટલ છે ભાઈ જોઈ લો લે કન્ફ્યુઝ થઈ જવાય એટલા બધા નાસ્તા છે ભાઈ હા 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 જોઈ લો તો ચલો આપણે બી નાસ્તો એવું કરીએ ભાઈ અને નાસ્તો કરીને પછી નાહવા ધોવા જઈએ નહીં ધોઈને તૈયાર થઈએ પછી ક્યાંક રખડવા જઈએ કારણ કે સાંજે કદાચ નક્કી છે કે સાંજે ક્યાંક જવાનું થશે એટલે આજના દિવસમાં ક્યાંક રખડવા જઈશું આપણે તે બી તમને બતાવીએ ક્યાં જઈએ છે બંકાઓ ઉપડ્યા છે હવે ક્યાં આગળ ये क्या था भाई ये क्या था સ્વિમિંગ પુલમાં જઈએ સ્વિમિંગ પુલમાં જવાનું ભાઈ સ્વિમિંગ પુલ નોટ અ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ એટલી મસ્ત મસ્ત બિલ્ડિંગો હોય અને એના જોડે જ તે આવો મસ્ત જોરદાર સ્વિમિંગ પુલ હોય આ આપણી હોટલ હે ભાઈ જોઈ લો તો અહીંયા આગળ અમે નાવા પડીશું ધબી અને બૂમ પડાવીશું બાકી તો હવે નહીં લઈએ અને આમાં સ્વિમિંગ પુલમાં પડીએ ભાઈ જો અહીંથી બતાવું તમને વ્યૂ બતાવું જો ખાલી લાગે ને બાકી ઓરિજિનલ આમ બાકી બક્કમ જોઈ લો ये બંકો એ જ શેતર હોય તો અમે ખેડીએ અને ઓલા દુબઈ ખેડ્યા ન જાય એ પણ અમારા મેહુલભાઈ હોય તો અમે બોલીએ હે અમારા નયનભાઈ ને બોલ્યું ના જાય માનતો જ નહીં ને અમારું બંકાઓ ઉપડ્યા છે ભાઈ મતલબ મેન તો અમારા ટૂરમાં સાંજે જવાનું છે પણ અમે અમારી રીતે કંઈક નીકળીએ છીએ ક્યાંક ફરવા જઈએ આટા મારીએ અહીંયા આવ્યા જઈએ તો રૂમમાં બેસી રહેવા થોડી આવ્યા શું કેવું ભાઈ બેસી રહેવા નહીં આવ્યા યાર થાશે તો ધોળા દિયે જ થાશે બાકા જીકી અહીંયા તો દુબઈમાં તો મોરો ના થાય ને કે અમારો મોરો નીકળી જાય અમને મોરા કરી દે ખાંડ વગરના गुड मॉर्निंग कैसे हो जय श्री राम बहुत अच्छा ગુડ આફ્ટરનૂન કાકાએ કીધું ગુડ આફ્ટરનૂન ક્યાંથી છો કાકા ખેરાલુ થી એમ આટા તમે હમણાં અમારા પ્રતિકભાઈ ની બાજુના જ છે એમ ને विसनगर દુબઈ ફરવા આવ્યા ને મોજ કરવાની અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં આવ્યા ને હા સાથે तो છીએ આપણે જોડે આયા એમ ને જો ભાઈ બોલો रेडी वेडी हो जाओ कितने बजे निकलना है 7 बजे निकलना है 6:30 बजे लॉबी में आ जाना आप सब जन 6:30 बजे आ जाएंगे बिल्कुल तब तक अभी पर्सनल थोड़ा बात करना है चलो बिल्कुल તો ભાઈ અત્યારે જો મસ્ત નીકળી ગયા છીએ અમે મસ્ત શોપિંગ કરવા માટે હવે શોપિંગ અમે શું કરીએ છીએ એ તો ખબર નહીં પણ કંઈકનું કંઈક કરીશું અહીંયા આગળ નિયમો છે કે જે અહીંયા પેલું કહેવાય શું કહેવાય ઝેબ્રા ક્રોસિંગ ત્યાં આગળ જ ચાલવાનું એના સિવાય તમારે ક્યાંય આડેધડ ચાલવાનું નહીં નકર ફટ દઈને તમારે દંડ ભરવો પડશે એનું ધ્યાન રાખવાનું બરાબર ને બાકી અમારી આ પાછળ દેખાય એરી અમારી હોટલ છે આની અંદર અમે સ્ટે લીધેલો છે અમે અહીંયાથી પહેલાં જઈશું અલ્ટ્રિગાનું મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળ કારણ કે કાલે વાત કરી હતી એ પ્રમાણે જો તમે મેટ્રો સ્ટેશનમાં ફરો છો તો તમને એકદમ સસ્તામાં અને સારી રીતે એસીમાં વાઈફાઈવાળી ટ્રીપ મળશે તો જો અત્યારે હા કાલ રાત્રે તો આ બધું બતાવ્યું નહોતું
પણ લાગે છે કે વાગે આમ કંઈક આમ ફોરેનમાં ફરતા હોય. શું કેવું ભાઈ? હા, પ્રતિક બંચાલ કેવું આપ લાગે? અમદાવાદ બહાર આવ્યા છીએ ને, ઇન્ડિયા બહાર આવ્યા છીએ. જોઈ લો ભાઈ. હા, બિલ્ડિંગો પ્લસ રસ્તા. પેલું વાય સિટીમાં એવું નહીં લાગતું લે જો જો. હા, જો ગાડીઓ જો ખાલી એલેન્ટ્રા છે. બે આ એલેન્ટ્રા જો તો ખરી કેવી લાગે. હા, મર્સિડીઝ ને નિશાન. એટલે નિશાનની ગાડીઓમાં તો આપણા ઇન્ડિયામાં તો છે ને લોકો કોઈ વેલ્યુ નહીં કરતા. અહીંયા આગળ નિશાનની ગાડીઓ બહુ જોવા મળે. નિલેશભાઈ ખાસ જોજો આ તમે. અહીંયા આગળ બહુ બધી ગાડીઓ જોવા મળે. આપણે આપણા નિલેશભાઈને અહીંયા આગળ લઈને આવીએ ને ભુક્કર નિલ્સ ઓફિશિયલને, તો એમને મજા પડી જાય ગાડીઓ જોજો કરવાની. કારણ કે અહીંયા બહુ બધી ગાડીઓ જોવા મળે છે. અને જોઈ લો ભાઈ, આ બધું જ તમને બતાવવાનું છું. હા, મારું દુબઈ. હા, અહીંયા આગળ જો આ બસ જાય જો, મિત્સુબિશી વાળાની બસ જાય જો. હા, જોઈ લે. જોરદાર હે ને. ટેક્સી જો ટોયોટાની હે. કેમરી ટેક્સીમાં ચાલે. આપણા ત્યાં કેમરી કોકદાર જોઈએ ને તો અમે એવું લાગે ઓહો પ્રીમિયમ ગાડી. અને અહીંયા આગળ ટેક્સી જ ચલાવવા લે ભાઈ. જબરું કહેવાય હો. અહીંયા આગળ છે ને ભાઈ તમને બહુ ગરમી લાગશે. એની આમ ગેરંટી આલું 100%. ગમે તે માણસને. શું કહેવું ભાઈ? ગરમી કેવી લાગે? હે કેવી લાગે ગરમી? સખત ગરમી નહીં લાગતી? સહન પેલું કહેવાય ને કે સહનેબલ નહીં હોતી અહીંયા આગળ ગરમી. બહુ જોરદાર ગરમી છે. એક વસ્તુ હું તમને બતાવવાનો છું દુબઈની અંદર ભાઈ. કારણ કે હું મારી દ્રષ્ટિએ તમને દુબઈ બતાવી છે, ગુજરાતીની દ્રષ્ટિએ. જોઈ લો પાછું આવ્યું પેલું ઝેબ્રા ક્રોસિંગ. તો એને બી આપણે ધ્યાનથી કાપીશું. આ બસ જાય છે. બસ જો બસ અલગ જ કંપનીની છે. ઓહો ઇકો, ટોયોટાની ઇકો. અલે અર્ટિગા જો, અર્ટિગા જઈ ભાઈ. અર્ટિગા ગઈ બે. અર્ટિગા જાય ને. ઓહો જો આ સાયકલો જો નાના રમકડા. એટલે આવા રમકડા લઈને બહુ ફરે લોકો અહીંયા આગળ. હો બે નાની સાયકલો લઈને લોકો ફરે અહીંયા આગળ. બે ભાઈ જોરદાર. પ્રતિકભાઈના સાપ સૂંઘ ગયા છે. જો ખાલી આ નિશાનની ગાડી આવી જો કેવી છે જોરદાર. આ જો કેમરી આવી. કેમરી ટેક્સીમાં આવી. કેમરી મેક્સીમાં. નિશાન મેક્સીમાં. નિશાનની સન્ની જેવી લાગે. હા ફોર્ડની છે જો આ રહ્યા લિમિટેડ. બે જોરદાર અહીંયા તો બે. ઓહો જો બે વાય સિટીમાં આપણે ઊભા એવું નહીં લાગતું? હે એવું લાગે હમણાં કૂદતા અહીંયા કોકની ગાડી લઈને ભાગીશું હમણાં. ખરેખર અહીંયા આગળ ભૂરિયાઓ અને બધા એવા બધા બહુ જોવા મળે ભાઈ. જો અમારા પ્રતિકભાઈ કંઈક કરે. ચાલો તો ભાઈ હેડો તો વાય સિટી. ચાલો તો ચાલુ કરો ને વાય સિટી. જો નાટકો જો. આટા અહીંયા આગળ જો આ રીતે પેલા શું કહેવાય ડિલિવરી બોય છે. મજા આવે એવી છે ભાઈ. ચાલો બીજું બતાવું. જો તમને દુબઈની અંદર આ રીતે સાયકલનો બી અલગથી રોડ જોવા મળશે. અને આ રોડ છે જોઈ લો ખાલી. આમ મેન આમ બાકી લાગે ને જોરદાર. હા બહુ મજા આવે ભાઈ. હો આવી બધી જગ્યાઓએ જો તો આટા બહુ બધી ગાડીઓનો અહીંયા હાઈવે જેવું જ લાગે છે બધું. તો અમે અત્યારે મેટ્રોમાંથી પાછા બહાર આવી ગયા છીએ અને જઈએ છીએ અમે ટેક્સીમાં. કારણ કે વિચાર્યું પૈસા બચાવીને બી શું કરીશું કે ટેક્સીનું બી જોઈએ ને ભાઈ કે મોંઘી ગાડીઓની ટેક્સી કેવી હોય. તો હવે ટેક્સી આવે છે અમારી ગ્રે લેક્સસ છે બોલો. એની અંદર બેસીને જવાનું છે અમારે. હવે આવે છે કેપ્ટન છે. કેપ્ટન નામ છે ભાઈનું. કેપ્ટન સાથિયા નંદન મેથાન મારા વાલા પૈલ આવું કંઈક નામ છે. હવે આવે છે લેક્સસ કરીને છે ગાડી. ટોયોટાની જશે. તો હવે આવે એટલે બતાવું તમને. લેક્સસ ગાડી આપણી ગ્રે કલરની છે.
મસ્ત મજબૂત આટા મોજ આવવાની છે ભાઈ. હવે લેક્સસમાં બેસીશું ટેક્સીમાં. ટેક્સી કારણ કે ભાઈ છે આજે સેક્સી. આઈ થિંક આવી ગઈ છે આપણી લેક્સસ. જોઈ લો આ જ છે 24645 લેક્સસ. આટા આવી ગઈ ભાઈ. કેળો થાણા લેક્સસમાં બેસીએ. હા હા હા. જિંદગીમાં વિચાર્યું નહોતું ભાઈ કે આવી લેક્સસ જેવી પ્રીમિયમ ગાડીની અંદર અમે એઝ અ ટેક્સીમાં બેસીશું ભાઈ. વાહ 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 નસીબ ખુલી ગયા ભાઈ. ભાઈ નયન ભાઈ આમાં જો જલ્દી લેક્સસમાં બેઠા આપણે તો ભાઈ. ફૂલ બાકા જીકી જોઈ લો ભાઈ. આઠા જો ભાઈ આમાં હે ને ડાબી બાજુ આવે. આપણે જમણી બાજુ આપણી બાજુ જમણી બાજુ આવે. આમાં ડાબી બાજુ આવે. ગવંડર જોઈ લો. હા 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 હા. અહીંયા આગળ નિયમ એવો છે કે ઝેબ્રા ક્રોસિંગમાંથી ક્રોસ થતું હોય ને તો કોઈ બી ગાડી હોય એના ઊભું રહેવું પડે. ગમે તેમ ઊભું જ રહેવું પડે એમ. નવી નવી ગાડીઓ જોવા મળે છે. હા હા કેવી ગાડીઓ જુઓ ખાલી છે ને. બાકી એક નંબર. ઓહો હો આ જો ઓમેગા કેવું જોરદાર સર્કલ હે. જોઈ લો ભાઈ. ગોલ્ડ શોક જઈએ છીએ અત્યારે. ગોલ્ડ શોક તો ત્યાં આગળના રસ્તા તમને બતાવું છું. ચલો જોઈ લો ભાઈ. આ લેક્સસ ગાડીમાં અમે બેઠા છીએ ને ખાલી 2.7 કિલોમીટર છે. કેટલું? 2.7 કિલોમીટર. અને એનો પ્રાઇસ છે આપણા ઇન્ડિયન રૂપીઝમાં 760 રૂપિયાની આજુબાજુમાં. 31 રૂપિયા લેખે ગણીએ. 24 રૂપિયા 31 રૂપિયા લેખે તો 760ની આજુબાજુમાં થાય. 31 દિરામ થયા છે. જ્યારે મેટ્રોમાં ગયા હોત તો સસ્તું કદાચ પડી શકે છે. પણ આ મજા જે છે ને ભાઈ બસ. હા 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 જોઈ લો. એલેન્ત્રા હોટલ હુન્ડાઈવાળાની હોટલો જો ખાલી. હા હા જો ભાઈ આ બાજુ છે ને જમણી બાજુ ચલાવવી પડે આપણે. આ રોંગ સાઈડમાં બધા ઊભા છે. જો કેટલા શિસ્તમાં ઊભા છે. ટુ વ્હીલર તો આપણને બહુ ઓછા જોવા મળે ભાઈ અહીંયા આગળ. વધારે વધારે અહીંયા આગળ તમને 4 વ્હીલર જોવા મળશે ભાઈ. હા 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 હોટલો જો ખાલી. હા વિદેશ જોઈ લો. હા 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 મોસ્ટેંગ જોરદાર ગાડી હતી હો ભાઈ. લેક્સસ જેવી પ્રીમિયમ ગાડીની અંદર પરવા. આઈસર આવી. અહીંયા આઈસર જો. આઈસર જાય. અલે મિત્સુબિશી વાળાની છે. कौन है ये लोग? कहां से आते हैं ये? બાંધકામ દો ભાઈ ખૂટતું જ નહીં. ચાલુ જ રહ્યા છે અહીંયા આગળ ભાઈ. જોઈ લો ખાલી. કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ છે એમ. પ્રગતિ કરતું જ રહેવું છે આપણે તો. બાકાજીકી ફૂલ બાકાજીકી એમ. જોઈ લો હે ને. પણ અહીંયા આગળ મોંઘી ગાડીઓ બી ભાઈ ચાલે છે ભાઈ. શેમાં નયનભાઈ? ટેક્સીમાં. જે ઇન્ડિયામાં છે ને જે લોકોનું ડ્રીમ કાર હોય ને એ અહીંયા ટેક્સી બનીને ફરી રહી છે. વિચારો ને તમે બધા ત્યાં આગળ ગાડીઓ લઈને આમ સોટો પાડો છો. ચાલે યોગ્ય છે આ બધું? તમે બધા હું આવી ગયો ભાઈ. હા એક નેક્સોન ગાડીમાં તો હોય એવા આમ એમાં હોય ને કે ભાઈ આપણી જોડે તો ભાઈ નેક્સોન પડીએ. અને અહીંયા આગળ મર્સિડીઝ ટેક્સી ચાલે ભાઈ. અહીંયાનું માર્કેટ આવી ગયું છે. આઈ થિંક સો આવી ગયું છે. જો અહીંયા બતાવે છે. જો આ રહ્યું જો
આમાં ભાઈએ લગાવેલું છે ને તેમાં આવી જ ગયું છે આ જો થોડુંક જ રહ્યું છે. દુકાનો આવી આ ગોલ્ડ શોક આવી ગયું છે ગોલ્ડ શોક તો બહાર જઈને બતાવીએ ચલો તમને. આ લેક્સસ અમને છોડીને જાય ભાઈ હવે વિચારો લેક્સસ જેવી ગાડીઓ અમને અહીંયાથી મૂકીને જઈ રહી છે. કેટલા રૂપિયા છે? 33.5 દેરામ થયા છે. અને ભાઈ શું કહેતા હતા તમે? કેટલું સોનું લેવાનું એમ કહેતો સોનું ને હા. આ જઈએ તો હવે જોઈએ 5-6 કિલો લઈ લઈએ. હા ને બરોબર જોઈ લો. મજા આવી હા હા જાય જો માર્કેટ છે ભાઈ આ રહ્યો માર્કેટ છે. કયું? ગોલ્ડ શોક દુબઈ સિટી ઓફ ગોલ્ડ લખેલું જ છે જોઈ લો. દુબઈ સિટી ઓફ ગોલ્ડ જોઈ લો ભાઈ. ગોલ્ડ શોક ગેટ નંબર 3 છે અત્યારે. આવા તો કેટલાય ગેટો છે દુબઈની અંદર. ગોલ્ડ શોક કરીને છે એટલે કે ગોલ્ડ માર્કેટ કહેવાય છે. જોઈ લો સોનાનું જ માર્કેટ છે. અહીંયા બધું જ સોનું તમને જોવા મળે અલગ 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 અલગ. તમારે જોઈતું હોય એવું દરેક પ્રકારનું સોનું અહીંયા આગળ તમને મળી જશે ને એની તમે ખરીદી કરી શકો છો. તો ગોલ્ડ શોપની અંદર આવવાનું ભૂલતા નહીં, બાકી પહોંચી જ જજો. જોઈ લો આ ગોલ્ડ જો અહીંયા સિલ્વર ને ગોલ્ડ ને પ્લેટિનિયમ ને જોઈ લો. હા 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 જો ભાઈ આ આપણા અમદાવાદનું લાલ દરવાજા છે. લાલ દરવાજા નહીં આપણું માણેક ચોક. શું છે ભાઈ? માણેક ચોક ને. જો અહીંયા આગળ આવું બધું મળે. ગોલ્ડ મળે ગોલ્ડ. જૂનામાં જમાનામાં નતા ઓલા ગીતો કહેતા હતા તો ગોરા દેહો ને રૂપલે તારા હારલામાં હીરલા જડાવું મારા રે એવું બધું કામકાજ છે. જોતો કેટલા બધા આયા. આટલું બધું પહેરાવાનું કોણ? સાચી વાત છે. કેટલું બધું છે પણ એમ બહુ સોનું છે. એના મેન અહીંયા ખાસિયત એ કે બહુ ગરમી લાગે ભાઈ. જોરદાર ગરમી છે. ગોલ્ડ તો અહીંયા આગળ બહુ છે. અઢળક સોનું અઢળક. હા જોઈ લે હબીબી કમ ટુ દુબઈ. આવી તો ગયા છીએ દુબઈ પણ આ દુબઈના આપણે અમદાવાદનું ગોલ્ડ માર્કેટ જે પેલું માણેક ચોકમાં છે ને એવું જ ત્યાં દુબઈનું માર્કેટ છે. પણ આ થોડું મોટું છે. થોડું નહીં બહુ બધું મોટું છે. કારણ કે દુબઈની અંદર બહુ જગ્યા છે. જગ્યા આપણે મેનેજ ક્યાં કરવી તો આવા બધા માર્કેટોમાં. એટલે માર્કેટમાં આપણે મેનેજ કરી દીધી ભાઈ. ચલો તો મળીએ ક્યાંક ઊભા રહીએ. તો એક જગ્યાએ ભાવ પૂછ્યો તો એવું થયું કે ઇન્ડિયામાં ને આમાં બહુ ફરક છે નહીં. ચલો મળીએ તાણા. જો ભાઈ દુબઈમાં જોવા મળે પહેલી વાર ખાડો. જોઈ લો ભાઈ આ છે દુબઈનો પહેલો એવો ખાડો કે જ્યાં આગળ લોકો ડૂબવા. એટલે આ તો પતી ગયો ચાલુ થતાં જ પતી ગયો. કંઈ વાંધો નહીં ભાઈ. શું હતું આપણે? હા અત્યારે જઈએ આપણે ડાલગરવાડની અંદર જ્યાં આગળ તમને કપડાનું એ બધું મળી જાય છે. અહીંયા આગળ બીજું બધું ઘણું બધું અહીંયા આગળ વેચાતું જોવા મળ્યું. તો એ પ્રમાણે અહીંયા આગળ અત્યારે હાલ આ જોઈ લો. આ સાયકલ છે ને બહુ જોવા મળે. એટલે જો અહીંયા આગળ આવી સાયકલો બહુ લોકો લઈને ફરે છે. ઇલેક્ટ્રિક સાયકલ છે એમ. અને આ સાયકલોના અંદર એક ખાસિયત છે કે ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ આરામથી નીકળી જાય. એ એમનો મેન ફાયદો. એટલા માટે કદાચ એ લોકો એ રીતે ઇલેક્ટ્રિક સાયકલ લઈને ફરે છે. તો હાલ હવે બહુ બધી જગ્યાએ એમ અવારનવાર નાની સાયકલો જોવા મળે છે. અત્યારે અહીંયા આવ્યા હતા અને ગોલ્ડ ખરીદવા માટે. તો જો અહીંયા બધું અલગ અલગ ગોલ્ડ છે બધી જગ્યાએ. બહુ મોટા મોટા હાર ને એવું બધું તો છે જ તે. પણ અહીંયા આગળ એક ફાયદો જોવા મળ્યો છે આપણને. આ ભાઈ છે એમને જ પૂછીએ. भैया यहाँ पर क्या फ़ायदा है मतलब गोल्ड खरीदने पे? अभी क्या डिस्काउंट चल रहा है? इधर जीरो मेकिंग चार्ज है, और 3 दिरहम का डिस्काउंट है पर ग्राम। पर ग्राम पे 3 दिरहम का और डिस्काउंट ऊपर से डिस्काउंट. जी, गोल्ड रेट जो चलता है उसमें 3 दिरहम का डिस्काउंट आएगा। ओके सो मतलब 419 रुपये है 24 कैरेट का. उसमें 3 रुपये कम और कम. और कम आएगा 3 दिरहम। क्या बात है. कितना होता है? 416 मतलब 416 रुपये पर ग्राम होगा. जी, तो यार अच्छा है यार. क्या नाम है अपना शॉप का नाम? अनवर लग्जरी है। अनवर लग्जरी। अनवर लग्जरी. अनवर लग्जरी કરીને છે ભાઈ. ये कहाँ पर पड़ता है? गोल्ड सेंटर बिल्डिंग।
ગોલ્ડ સેન્ટર બિલ્ડિંગ, गोल्ड सूप गोल्ड सेंटर बिल्डिंग गेट नंबर 3 का ગોલ્ડ સૂપ ગોલ્ડ સેન્ટર બિલ્ડિંગમાં અહીંયા આવશો ને એટલે તમને ક્યાં નામ હે? અનવર લક્ઝરી કરીને 0 મેકિંગ ચાર્જિસ છે, પ્લસ તમને 3 દિરામનું પર ગ્રામ ઉપર જોરદાર ડિસ્કાઉન્ટ બી આલે છે. તો ગુજરાતથી અહીંયા આગળ આવતા હોય, આ બાજુ સોનું ખરીદવું હોય તો અહીંયા આવી શકો ભાઈ, કારણ કે ફાયદો થયો સારો એવો. તો અમારા પ્રતિકભાઈ છે ભાઈ, પ્રતિકભાઈ વધી રહ્યા. શું કહો છો ભાઈ પ્રતિકભાઈ? આ ઓફર જોઈને તો એવું લાગ્યું કે હવે આપણે કાયદેસરમાં પેલી રીલો બનાવતો હોય ને એ રીતે અહીંયા આગળ ભક્કમ ઓફર આવીએ. 3 લાયા ભાઈ, સોનામાં બી 3 દિરામ ઓછું થાય ને એવી જોરદાર ડિસ્કાઉન્ટ લાયા. આ ભાવ તો જોવો કેવો કે ભાઈ, કે ફરી એકવાર ભાઈ જો હવે કંઈકનું કંઈક ખરીદીએ. વિચાર છે કે અહીંયા આગળથી વીટી લઈ લઈએ, અને ચેન તો કદાચ નહીં સેટ થાય, 24 કેરેટ છે એ 24 કેરેટમાં નહીં સેટ થાય. પણ શું લેવાનું છે આપણે? સોનું. પણ ગમે તે પ્લસ અહીંયા આગળ ભાઈ છે ને આ બહુ આમ સારો બેનિફિટ કહેવાય કે ત્રણ બીજા દિરામ માઇનસ કર્યા લે, એટલે શું કે ગુજરાતી જઈએ અને થોડો બીજો ડબલ ફાયદો થઈ ગયો. તો હવે ભૂકા કમાઈને આવીશું અહીંયાથી. તો ભાઈ ફાઇનલી અમે થોડી ઘણી શોપિંગ કરી છે, બહુ નહીં કરી, થોડી ઘણી કરીએ, 50-60 હજાર જેવી કરીએ નહીં? શું કેવું ભાઈ? 50-60 હજાર જેવી અમે સોનાની ખરીદી કરીએ, અને ફાઇનલી આવો પાછો અમે બેક ટુ તડપામાં આવી ગયા છીએ. દિવસે આપણી ખરીદી 1,10,000. આ ભાઈની ખરીદી બોલો. મારી ખરીદી 2080 રૂપિયા $. પહેલા દિવસની ખરીદી નહીં, ઇન્વેસ્ટમેન્ટ. You very chalak, bro. હા જુઓ ભાઈ, ફોર્ડ વાળાની નવી ગાડી જોવા મળી, જોઈ લો. આપણે નહીં પેલી ટેમ્પો ટ્રાવેલર આવતી એવી એ જો, અને આ જો જીએમસીની ગાડી જો, બે ઇક્કો જાય, એ ટોયોટા વાળાની ઇક્કો, એ જીએમસી કરીને છે જો. હા જબ્બર વાગ્યો. અહીંયા બાકી ગાડીઓ જોરદાર જોવા મળે, એ બધું તો આમ બાકી મસ્ત છે વસ્તુ. અને અહીંયા બિલ્ડિંગો તો સત્ય એની જોડે એટલે આઈસર આવી, ફૂસોવાળાની આઈસર આવી જો. ઓ વિચારો એ આવી જો જો જબ્બર છે હો. બાકી અહીંયા આગળ નાની જે ભાઈ આ મારા આમ ગલીઓમાં નીકળે, ડુડું એવી આમ કટો મારી નીકળે છે. બોલો જો થામર આવી, થામર આઠા ટોયોટાની ઇનોવા ટેક્સીમાં, BMW ટેક્સીમાં, મર્સિડીઝ ટેક્સીમાં, આ ટોયોટાવાળાની સ્ટારિયા છે જો. અને આ ભાઈ આપણા જો આઠા આવી લે, રમકડું આવ્યું પાછું જો, માર્કેટમાં રમકડું આવી જો, આઠા જોઈ લે ભાઈ, જબ્બર જો યાર. આ રમકડું બાકી જોરદાર છે, ગમે તેવું હોય. હવે છાંયડામાં ચાલવાનો વારો આવ્યો છે ભાઈ અમારો, તો હવે ચાલીશું અમે ફાઇનલી છાંયડામાં. લીલા પીરા તારા ને જાફર કે, લીલા પીરા તારા ને જાફર કે. લીલું શું ભાઈ ગાવડ? એ તો રામા પ્રભુ ગામ. લીલુડાને જે પાટે પધારો ધણી રણો જાનારા. આહા જોઈ લો ભાઈ. હવે આપણે દુબઈની અંદર મારા રામદેવપીરનું ભજન ગાયું હોય એટલે વાર્તા પૂરી, છેક હોટલ સુધી ચાલતા પહોંચી જઈશું ફાઇનલી. શું કેવું? અમે બેઠા છીએ BYD કરીને ગાડી છે, એ પ્રીમિયમ કારની અંદર. અરે બોસ ગાડી એવી છે ને કે માં કસમ આમ દિલ આવી જાય. અને આપણે ડ્રાઈવરને પૂછીએ, ભૈયાજી કિતને में पड़ी थी अपने को गाड़ी? 2 लाख की 2 लाख की खाली. 2 लाख જો ભાઈ ખાલી ને ખાલી 2 લાખ રૂપિયામાં આ ગાડી એમને પડેલી છે. ખાલી ને ખાલી 2 લાખ રૂપિયા.
બસ એને ખાલી 24 જોડે ગુણ્યાકાર કરી દો એટલે તમને સાચો ઇન્ડિયનનો જવાબ મળી જશે કે જે થતું હશે. શું કેવું ભાઈ? બાકી પ્રીમિયમ નેસ જુઓ ખાલી, હા આરોટા એવી જોરદાર પ્રીમિયમ નેસ. અને આપણા પ્રતિકભાઈ અત્યારે બેઠા તો જો તમને બતાવું, જો જોઈ લો ભાઈ કેવું ભાઈ, કેવી રહી, મજા આવી રહી કે નહીં? મજા. આહા રિક્લાઇનર વાળી જોરદાર સીટ ફરીને ક્યાં અને એની જોડે હા બૂમ પડી જાય જો ખાલી. બાકા જીકી તો બાકા જીકી જ્યાં રહીને આયા ત્યાં રહીને જ પાછા આયા ભાઈ. ઓ જેમ આપણે જ્યાં ચાલીને આયા ને ત્યાંથી જ પાછા આયા. જો પહેલા જ કીધું આપણે આપણા ખોટા દિમાગો ચલાવીએ છે, અમે અમારું ખોટું દિમાગ ચલાવીએ છીએ. ડાબી બાજુની લેન સમજીને ચાલ કરીએ ને પછી જમણી બાજુથી ગાડી જાય પાછી, અને પગ એટલે અમારા પગના થાય કઢા. કઈ વાંધો નહીં. અહીંયા આગળનો નિયમ છે, यहाँ આગળ का नियम है जी भैया जी के कोई भी मतलब जो चल के जाता है तो गाड़ी रोक देनी पड़ती है. नहीं तो फाइन कटता है ऐसा है. भाई जोरदार भाई, આ જોરદાર સિસ્ટમ है. શું કેવું નયન ભાઈ? અરે એક નંબર ભાઈ, આવું આપણે ઇન્ડિયામાં હોવું જોઈએ નહીં? હે ને? ના વાયરો તો લોકોના ઘેર દેવા થઈ જાય, દેવા તો ભાઈ દેવા થઈ જાય. પણ અહીંયા આગળ ભાઈ એ જો મસ્ત છે જો. હા બાકી હવે કંઈ નહીં, પણ મૂકીએ તાણ, હેણો તાણ આવજો, મળીએ કંઈક નવું આંજે જ બતાવીએ તમને. ઓ ભાઈ કેવું એ ભાઈ બધું અહીંયા તો. હા મારા બેટા સાયકલો વાળા નહીં જપતા, હવા જોયા આ જપતા નહીં દિયોરો ચોક પડશો. જો ભાઈ આમાં આયા શું BYD માં આયા, BYD ટેક્સી કરીને આયા ભાઈ. BYD કે બાઈ? પ્રીમિયમ ગાડી બાયડી, હા બાયડી. બાયડીમાં આયા, બાયડીમાં. મારા આખા દુબઈમાં બધા આને જોવા, એક તો પીળા કલરનું પહેર્યું, એક તો પહેર્યું પીળા કલરનું અને જોરથી ગુજરાતીમાં બૂમા બૂમ કરીએ. આ બૂમો તો પાડવાની છે ને, આપણો રંકો વગાડવાનો ગુજરાતી એટલે ગુજરાતી એમ. હા ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ના ઘટે. જો ખાલી બિલ્ડિંગો જો ખાલી તમે. તો અત્યારે આવી ગયા છીએ અમે ભાઈ અમારી હોટલ ઉપર. અહીંયા આગળ હવે મસ્ત ફ્રેશ થઈશું, થોડા આરામ કરીશું અને સાંજે 7 વાગે જવાનું છે ભાઈ, જ્યાં આગળ આપણા અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આપણા આલાપભાઈ દ્વારા લઈ જવામાં આવશે એ જગ્યાએ જવાનું છે. તો હવે સાંજે ક્યાં જઈશું એ બી બતાવીશું. અત્યારે આરામ કરીએ છીએ, મળીએ સાંજે તાણે. મસ્ટેંગ હા આપણા ત્યાં તો આ બધી લિમિટેડ ગાડીઓ જોવા મળે આવી બધી. જો આ મર્સિડીઝ ટેક્સીમાં ચાલતી હશે બોલો. બોલ બી બહાર છે જો. અને હવે ભાઈ ફાઇનલી અમે નીકળી ગયા છીએ. આજો ગાડીઓ તો અહીંયા બહુ મસ્ત છે ભાઈ, જોવાની આમ મજા આવી જાય. બાકી અલગ અલગ ગાડીઓ તમને જોવા મળે ભાઈ અહીંયા. ફાઇનલી આપણા અશોકભાઈ આવી ગયા છે. कैसे अशोकभाई? अशोकभाई मजा में? बस बढ़िया, बहुत बढ़िया. बढ़िया ना? अभी कितने बजे आएगी बस? बस 5 मिनट बस आ रही है. आ रही है ना? हाँ बिल्कुल. तो ये बस आवा है, बस में बेहिए है ना भाई. कहाँ जाने गए? आज अपन मरीना क्रूज जा रहे हैं. मरीना क्रूज? क्या बात है. मुकेश भाई કેમ છો? બરાબર છો? મજામાં? શું કહો છો ભાઈ? બસ એકદમ ભાઈ, શાંતિ? એકદમ શાંતિ. કેમનું ભાઈ, મજામાં? તો ભાઈ હવે જઈએ ત્યાં આગળ બતાવીએ શું છે માહોલ ત્યાંનો. તો આપણા ગ્રુપની અંદર ઘણા બધા વડીલો આવેલા છે, તો એમને બી આપણે મળીએ. પેલા કેમ છો કાકા, મજામાં? શું નામ છે? કાકા કીધે તો ખોટું લાગે. હા એટલે હા મારા દાદાના ઉંમરના છો કાકા તમે. બોલો કેમ છો, મજામાં? મજામાં. શું નામ? દેસાઈ મહેન્દ્ર. ઓકે કેમ છો તમે, મજામાં? બિલકુલ કાકા કહું વાંધો વાંધો નહીં, તમારો વાંધો નહીં. મને કઈ વાંધો मित्र આપણો તો મિત્ર. કેમ છો, મજામાં? મજા. મુકેશ શું ચાલે? દુબઈમાં મોજ કરવાની છે બરોબર ને? 68 વર્ષે તમે કાકા કહો તો બરોબર. કેમનું કાકા? બસ મજા. પરેશ રાવલ જેવા દેખાવો. મજામાં ને? મજા. ખરેખર કહું હો, મને આમ એવું લાગ્યું પહેલી વારમાં તો. લાગ્યું? હા કેમ છો, મજામાં? તો અને શું આમ કઈ વિચાર્યું આમ દુબઈમાં કઈ તોલું કેટલા તોલા લેવાનું છે? અમારા બાજુના જ ગામના સોનું બોનું નહીં લેવાનું? નહીં પરેશ રાવલ કયા ગામના ખબર છે? પલિયડના છે. એ અહીંના ગુજરાતના જ છે? હા. શું વાત છે. બરોબર. જિલ્લાના જ છીએ. હા મહેસાણા જિલ્લાના જ છીએ. અમારા બાજુના જ ગામના.
બરોબર તમા એની ભાષા આપણા ત્યાંની આવે છે ખરેખર એ છે ચરોતર બાજુ ખેડા જિલ્લાના છે હા વિશ્વ ભાષા તમારી અલગ આવે મારે તો રહેવાનું અમદાવાદ ખેરાલું છે જો બસ આવી ગઈ છે ભાઈ યુટોંગ કરીને બસ છે અમારી જે બસ છે ને અને આપણા ત્યાં ઇન્ડિયામાં બસમાં પેલી સાઈડથી ચડવાનું હોય મતલબ કે ડાબી બાજુથી અહીંયા આગળ જમણી બાજુથી ચડવાનું હોય જોઈ લો ડ્રાઈવર બાય બેઠા હોય ડાબી બાજુ આપણી બાજુ જમણી બાજુ બેઠા હોય કેસે હો બઢિયા મજામાં આટા ટેળો તાર ચડી જઈએ ભાઈ બોલો कहाँ ले जाओगे મરીના ક્રૂઝ मरीना क्रूज ले जाओगे યસ યસ एसी फुल रखना धीरा मत करना फुल है एसी फुल है 20 है आ जाओ आप कहाँ से हो मैं पाकिस्तान से पाकिस्तान से हो यस यस क्या बात है જોઈ લો ભાઈ બધા આવી ગયા કોઈ રહેતું નહીં ને ભાઈ રહેતું હોય તો કહેજો હું પડે ને પહેલા હું તો આવી ગયો ને તો ભાઈ મરીના ક્રૂઝમાં પહોંચી ગયા છીએ અને અહીંયા આગળ આ જગ્યાએ અત્યારે ફોટોગ્રાફી ને એવું બધું પતી ગયું છે શું કહો છો કાકા કેવું લાગે છે અહીંયાનું એમ્બિયન્સ જોઈ લો આટા મહેન્દ્રભાઈ હેડો મહેન્દ્રભાઈ ને બોલાયા છે ભાઈ હવે મહેન્દ્રભાઈ આવો ને ભાઈ કાકાને એમનો હથવારો મળે શું કેવું કાકા તો ભાઈ લે હેડો દાણા જો હવે અત્યારે ક્રૂઝમાં જઈએ છીએ ક્રૂઝની અંદર શું શું હોય કેવો તામઝામ હોય એ બી તમને બતાવીશું બાકી હા ડાન્સ બાન્સ બી હોય ભાઈ અમારા હવે બધા ગ્રુપમાં મિત્રો વધારે જોડાઈ ગયા છે એટલે હવે મજા આવશે બાકી જોઈ લો ભાઈ હવે આ રીતનું હે આ બેઠું ક્રૂઝ છે જો ભાઈ બેઠું ક્રૂઝ કહેવાય ને આ આગળ અમારું ગ્રુપ જ જઈ રહ્યું છે તો હવે અંદર જઈએ ને ભાઈ તમને બતાવીએ ચલો અમે આવી ગયા છીએ મરીન ક્રૂઝની અંદર જે દુબઈમાં આવેલું છે અને અહીંયા આગળ કહેવાય ને કે બહુ બધા ક્રૂઝ ચાલે છે જોઈ લો આ અમે આપણે પેલા દ્વારકાની અંદર જેવા પેલા નાવડાઓ દેખાય ને એ રીતે અહીંયા આગળ બધા અલગ અલગ ક્રૂઝ પડેલા છે અને અહીંયા આગળ બિલ્ડિંગો ઉપર બહુ બધી લાઇટો લગાવેલી હોય છે બિલ્ડિંગોને સજાયેલી હોય છે આ જગ્યાનું આમ કહેવાય ને કે આખું કન્સ્ટ્રક્શન કામ જ આખું અલગ ટાઈપનું હોય છે અને શું લાગે ભાઈ તમને કેવું લાગે ગજબ લાગે ને મતલબ ઇન્ટરનેશનલ ટ્રીપમાં તમે પહેલાં ગયેલા છો ક્યારે ફર્સ્ટ ટાઈમ છે ને તો ઇન્ટરનેશનલ ટ્રીપ કેવી લાગે મતલબ આમ આવું જોઈએ એક વખત આવું જોઈએ દુબઈમાં આવવું જોઈએ પૈસા થોડાક આમ સમજ્યા કે હવે પગાર 2-4 પગાર વધારે કમાઈ લઈશું પછી જોવા જાય એમાંય આપણા ગુજરાતીના ભાઈ નિયમ હોય ને કે કમાવવું એ બધું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નહીં મોજ કરવી ઇમ્પોર્ટન્ટ જો એવું ના હોત ને તો અત્યારે દુનિયાના સૌથી વધારે પૈસાવાળો દેશ હોત ને તો એ આપણા ઇન્ડિયામાં ગુજરાતનું પહેલું ટંકો વાગતો સૌથી વધારે પહેલાં ફરવાવાળા ગુજરાતી છે કોઈ બી જગ્યાએ જાઓ તમને આપણા ગુજરાતી મળી જ જાય અને જો આ અમારા અત્યારે ભાઈ મસ્ત આ ક્રૂઝનું સેટઅપ છે અમે બહાર આવ્યા હતા અત્યારે અમારું ગ્રુપ છે આ રીતે અહીંયા આગળ શું કહો છો મજા ને ઠંડક લાગે ને બોલો કાકા શું છે મજામાં મજા જ છે ને તમે આ એટલે અમે મજામાં આવી ગયા જોઈ લો બધા પોતપોતાની રીતે બેઠા હે મસ્ત આઠા શું કહો ભાઈ મજામાં હવે રાહ હોય નહીં ખાવાની જમવાનું ના ના ભાઈ હવે બૂમ પડાવો તમે તમારે મસ્ત જો ભાઈ અત્યારે ફોટોગ્રાફી ને બધું ચાલી રહ્યું છે અને આપણે બી હવે જમવાનું બધું રેડી થાય એટલે તમને બતાવીએ કે શું શું છે આજે આજનું મેન્યુમાં એટલે કરીએ આજનું તો આવો મસ્ત એવો નજારો હોય મરીન ક્રૂઝ હોય અને એવામાં અમારી જોડે અમારા મણિરાજ બારોટ જુનિયર મણિરાજ બારોટ હોય પ્રતિક પંચાલ ગઈ નાખો ભાઈ હેડો હવે શું ગાવું છે ગમે તે ગઈ નાખો કોઈકના દગો મળ્યો હોય ને તો કંઈક ગાવું હોય એવું કંઈક ગાવ એવું કંઈ દગો બગો વાળું કંઈ ગાવું નથી તમને મળ્યો નહીં દગો આપણે જ્યાં જઈએ દેખો દુબઈમાં છીએ તો બી ગુજરાતીઓની મોજ એટલી જ બધી છે હા ખાલી એને જોઈને એક ગીત યાદ આવે જે આપણા મલકના માયાળુ માનવી માયા મેલીને વિયા
માયા મેલીને વિયા જાજો મારા મહેરબા હાલો ને આપણા મલકમાં. ઓહો તાલિયા ચલો બીજું કઈ અવાજ નહીં આવતો બરોબર મજા માઇક કે તારા વિના મારો દાડો ન જાતો વેરણ રાતડી લાગે આજ માલણ વિના મન ના લાગે કાળજે કટાર વાગે હવે મોઢું તો બતાવ હે મારે કાળજે વાગ્યા ઘાવ મોનીતીઓ માલણ તારું મોઢું તો બતાવ હે જી જાગરે માલણ જાગ હે જાગરે માલણ જાગ જાગને તારો જગાડે જાગરે માલણ જાગ. જમવાનું લાગી ગયું છે તો એની અંદર જો અત્યારે સ્વીટમાં છે ભાઈ કંઈક આ શીરો જેવું છે ગુલાબ જાંબુ છે આ શીરો જેવું છે પછી આ ગુલાબ જાંબુ છે અહીંયા આગળ રાઈસ છે પછી દાલ તડકા અને રાઈસ દાલ તડકા રાઈસ પછી પનીરની સબ્જી છે સ્પાઇસી પોટેટો છે આ વેજીટેબલ પાસ્તા વેજીટેબલ નૂડલ્સ આ અહીંયા આગળ સમોસા છે સલાડ છે પાછું અહીંયા આગળ ફ્રૂટ ને એવું બધું છે આ રશિયન સલાડ જોઈ લો ભાઈ આ હમસ છે ને હમસ અને કેચઅપ મીટ સોસ ઓર બોલો મજામાં તો પહોંચી જ જજો બોલો પહોંચી જ જજો જોઈ લો ભાઈ ભૂકા ભૂકા ભાઈ આટલી મોટી મોટી બિલ્ડિંગો જોવાનો મોકો આલ્યો આપણને આપણા આલા ભાઈએ થેન્ક યુ જોઈ લો આ એલિસ બ્રિજ જોઈ લો ભાઈ હા 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 જોરદાર ભાઈ બહુ મસ્ત અત્યારે હાલ અમે જમવા બેઠા છીએ અને બહાર ખુલ્લામાં બેઠા છીએ ખરા દરિયાની અંદર ચાલી રહી છે બોટ તો બી ગરમી લાગે છે એટલે આ ખાસિયત છે દુબઈની જે આપણે સ્વીકારવી પડશે ઓલા ઉપર જો ભાઈ જો દેખાય હા 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 જોઈ લો બ્રિજની નીચેની કોટી હા 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 નડાવ્યો કઈ આ જોઈ લો અમારા ઉપર ભાઈ નાટકો કરે જો અરે આવ્યો બસ આવ્યો હા હા જોરદાર હું દુબઈ માલા તેલ ગાડ્યો રે બાય બાય એ મધરો દારૂડો બેકે
ભાઈ આપણે બધાને ખબર જ છે કે આપણે ચરોતરના પબના પ્રેમી છીએ અને દુબઈની અંદર આપણા આ ભાઈ છે ને આણંદના છે. બોલો આણંદમાં કઈ જગ્યાએથી? ક્યાંથી? स्माइल नगर भाई स्माइल नगर दिए भाई. क्या नाम है आपका? अरबाज खान नाम जो है ना भाई आनंदी है अपना गुजरात थी है भाई. बोलो दुबई ની અંદર ये कौन सा क्रूज है? કાર્નિવલ પુલ મેક્સ ની અંદર ભાઈ है ને આપણને મળ્યા ભાઈ. આપણને એવું લાગ્યું કે આપણને આપણા ભાઈ મળ્યા ગુજરાતના એમ આણંદી હો ચરોતરના. आपको तो पब का तो पता ही होगा कि चरोतर का पब कितना फेमस है हैं भाई. गुजराती तो તમે બોલ દો યાર તો ખબર. વાંધો નહીં, ચાલો મળીએ. હા જોઈ લો આવી ગઈ ને ભાઈ. ગુજરાતી એ ભાઈ. ચલો બધી જગ્યાએ આપણા ગુજરાતી તો મળી જ જશે. શું કહો છો? બરોબર ને? બરોબર, પાક્કું. હા તો પહોંચી જ જજો દુબઈ. ક્રૂઝમાં બહાર આવી ગયા છીએ. ફોટોગ્રાફી ચાલી રહી છે અત્યારે ગ્રુપની. કેવું લાગ્યું ભાઈ? મજા આવી? આચું ક્લિમ? અરે દુબઈમાં મજા આવી. ક્રૂઝમાંથી બહાર આવી ગયા છીએ ને હવે જઈએ છીએ હોટલ ઉપર. અત્યારે અહીંયા આગળ ફરીથી મસ્ત એવી જોરદાર ગાડી જોવા મળી ગઈ છે. હા 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 આવી ગાડી લાવવાની ઈચ્છા છે ભાઈ આપણી હો. કોક દાળ બહુ પૈસા આવી જશે ને તો લાવી દઈશું. બહુ પૈસા આવશે ત્યારે લાવીશું, અત્યારે નહીં. ઈચ્છા જ છે ખાલી. બાકી પૈસા હોય ત્યારે લાવી દઈશું. બાકી અહીંયા આગળ જો હોન્ડાની ને ટોયોટાની ને લેક્સસ ને એ પ્રીમિયમ ગાડીઓ તે ટેક્સીમાં ભરે છે. બાકી જેવી તેવી ગાડીઓને ટેક્સીમાં અલાઉડ નહીં. અહીંયા આગળ અલ્ટો ને સ્વિફ્ટ ને એ બધાને તો ના પાડેલી છે કે દૂર જ રહેજો બાપા. પાછા આવી ગયા છીએ ભાઈ ચોકણ. તો કે અમારા ખાલીદા પેલેસમાં. હવે અહીંયા આગળ कैसे हो? बढ़िया. बढ़िया. बस घूम के आए आज तो. मजा. अरे बहुत मजा आ गया. कैसा रहा क्रूज? अरे बहुत मजा आ गई. आने का કેમ છો? મજામાં? एकदम फाइन. જોઈ લો ભાઈ ભરાઈ ગયું બધું. ગુજરાતીથી ભરાઈ ગયું છે. તો હવે ભાઈ આટલું બહુ છે આજના દિવસે. હવે બીજું કાલે બીજા બ્લોગમાં બતાવીશું. બાકી મળીએ એક નવા બ્લોગમાં નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે હોઈ જઈએ. હવે કાલનો બ્લોગ કાલે ચાલુ કરીશું નવી શરૂઆત સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.